વાંચેલી વાત નહીં, સાંભળેલી વાત નહીં, બસ સે મુખે હોય ને એ તમારું હાસું. કારણ કે ભગવાનભાઈની સુરતા છેલ્લા સ્ટેપ ઉપર હતી. આપણે કલ્યાણભાઈ આવ્યા હતા તો અમે નિરાંત મહારાજના પદ બોલ્યા ને કઈ બોલી નહોતા તો ઊભા નહોતા થતા, તરત ઊભા થઈને હારો જ બોલવાનું. જો આ સુરતા, આ કોઈ વખાણની વાત નથી, પણ છેલ્લી ટોચનું છે એની સુરતા ન્યા હતી. મારો કહેવાનો ભાવ કે એ અમને જાણી ગયા હતા, અમે એને જાણી ગયા હતા. કહેવાનો મારો ભાવ એમ, કારણ કે આ વાત નિરાંત દેશની છે ને, બહુ ગુડ સમજવા જેખી છે. હમણાં ભજન ભાઈ બોલ્યા, હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મકી હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરું અવતાર. હવે અમે જોગી કોને કહેવો? જેને કાંઈ ન હોય જોગી કહેવાય. કોઈ વસ્તુ ન હોય, દેહ જ ન હોય, એ જોગી છે. અમે જોગી પાછો કેવા કીધા નિરાંત મહારાજે? અલ્લાહ. અલ્લાહ હું લખવામાં આવું, હું ચિતરવામાં આવું નહીં, આવો અલ્લાહ. શબ્દમાં ન આવે. નિરાંત મહારાજે એમ કીધું, હું શબ્દમાં આવે એવો અલ્લાહ. અને અનાદિ નો અમે જોગી અલ્લાહ અનાદિ પાર બ્રહ્મ કી હે પારા. વાહ ભાઈ, ક્યાં બ્રહ્મ પાર, અંદરથી પાર હોય એને પરમાત્મા કહેવાય. અંદરથી પર હોય, આત્માથી પણ પર છે પરમાત્મા. બોલો, આત્મા તો એનો અંશ છે, પણ બોલો પર ઈ પર જ, એમાં કઈ કશું આવે. પછી એને એવું કીધું, અમે જોગી અલખ નથી પાર બ્રહ્મ પારા, નામ રૂપ ગુણ નહીં અમાર. જેને નામે નથી ને રૂપે નથી, ગુણે નથી, એને કઈ રીતે આપણે લઈ શકશું ભાઈ? એને કઈ રીતે બોલાવી શકશું? એને કઈ રીતે જોઈ શકશું? કઈ રીતે એને જોઈશું? નામ રૂપ ગુણ નહીં અમારે. જો કીધું. અને આ ત્રણે ગુણ કેમાંથી ઉભા છે? તમો સતો રજો નિર્ગુણ માંથી ઉભા થયા. તો નીર કહેતા પાણી થાય, નીર કહેતા પાણી થાય. હવે પાણીમાં તમને હું બતાવીશ કાંઈ છે? અને પાણી વગરની આ દુનિયા, જીવ જંતુ, આ અઢારે ભાર ચારે ખાડીના જીવ પાણી વગર થાય? નિર્ગુણ છો. ન્યાયની વાત કે નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરો અવતાર. પછી કેટલી સુંદર વાત કરી. જો હવે આ બહુ મોટો ભેદ એની. હમ છે બ્રહ્મ અને બ્રહ્મ છે માયા. કોની માયા છે? બ્રહ્મની છે. હમ છે બ્રહ્મ, બ્રહ્મ છે માયા. માયા સબ સંસારા. પણ હવે એની ભેદ ખોલ્યો. ઈસ બીજ હમ હે સબ મેં. કેવો છો? વૃક્ષ બીજ પે વિસ્તારા. જો ન્યાય ખોલી નાખ્યું કે વૃક્ષમાં બીજ ને બીજમાં વૃક્ષ છે, બીજ ને તોડો તો કાંઈ છે ખરું? આવું આપણું નિરાંત મહારાજ ત્યાં આવું મારું સ્વરૂપ છે. અને આ નિરાંત મહારાજનો ઉપદેશ આવડો આ છે. વીખો તો કાંઈ જડે? આ શરીરને વીખી નાખો, ડોક્ટર ગમે એમ કરે, પણ ક્યાં આત્મા ભાર્યો? ક્યાંય જડ્યો? યોનીઓ બધા ટેબલ ઉપર મૂકી દીધા, આત્મા ન મૂક્યો. પણ સદગુરુ મળે તો નોખો પીર બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો તમને દેખાડો દે. જો એવો બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મસૂત્રી, બ્રહ્મજ્ઞાની, બ્રહ્મજ્ઞનું જીવન હોય તો એ તમને નક્કી થઈ જાય એવો છે. હમસે બ્રહ્મ, બ્રહ્મ સે માયા, માયા સબ સંસારા. ઈસ બીજ અમે સબને વૃક્ષ બીજ પે વિસ્તાર. પછી એની જોવો આવે સગુણે ની નિર્ગુણે ની. જો બેન કાપી નાખ્યા, મોટો ભેદ કર્યો. સગુણે નથી, નિર્ગુણે નથી, નહીં નિરાકાર. ક્યાં વાત કરી એમ. આ શબ્દ ઉપર તો આપણે જરાક, આ તો આપ બધા અનુભવી જ છો. જોવો કે આમાં કોઈ અનુભવી નથી એવું નથી. પણ નિર્ગુણ છે તો સગુણ છે, સગુણ છે તો નિરાકાર છે. કારણ કે આ એક છે ને દડી છે, આ એક દડી છે. કોઈ કે સાકાર, કોઈ કે નિરાકાર, કોઈ કે ચેતન, કોઈ કે જળ. તો એ બધો છે. આ નિર્નો શું થયો? આકાર. આકારનો શું થયો? સાકાર. સાકારનો શું થયો? નિરાકાર. પણ આ વાત બેહી લેવી દો, આ સુરતાને પકડાઈ લેવી દો. તો ઊંચામાં ઊંચું નિરાંત મહારાજનું જ્ઞાન છે. કર્મકાંડ વગરનું જ્ઞાન છે. કે રોગી માણસને પરિજી ઘણી પાળવી વન રોગી વસ્તુ કાંઈ હારી.
આવું નિરાંત દેશનું જ્ઞાન છે. અને જો એ ખરેખરથી ખાય ને તો કે મહારોગ મટી જાય એમ શબ્દ કહે છે સંતો મહાપુરુષો. પણ એક તારસ થઈ જવો જો તો એ તારે અમારો ભાઈલા ગુરુબંધી હતા કે 100% બોલવાના લીધે કોઈ વખાણ કરવાની વાત નથી કરતો. હું પ્રગટ જ હતો આ વસ્તુ એની એમ એની હૃદયની માર્કેટ હતું. પછી જો પછી ક્યાં વાત કરીએ, સગુણ ને નિર્ગુણ ને નિરાકારા. પછી 4 અવસ્થા બતાવે. તુર્યા તીતા, શબ્દ જીતા, સતમત પૂરણ મતવાળા. 4 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન, સુપસ્થિ અને તુર્ય. તુર્યા પાર મારો વાલો હશે, ભલે તું ગમે ત્યાં જા. હરી મળવાના સદા વિરાજી મારા ભક્તિના ભેદ છે. જા જા જો આ વિરાજ આ નિરાટ મહારાજની વાત આવી ને. જાગૃતમાં અત્યારે આપણે જાગૃત જ છે ને, તો એની હાજરી છે. સપનામાં એની હાજરી ન હોય તમે સપનું જોઈ શકો ખરા? ન જોઈ શકો. પછી જાગ્રત સપનો, પછી સુપસ્થિ એટલે તમને નિંદ્રા આવી ગઈ. અહીં દરવાજો ખોલ્યો, ખખડાયો, પણ તેમ નીંદરમાં તો ઉગાડ્યું નહીં, પણ 2-3 અવાજ માર્યા ને એટલે તમે જાગી ગયા, તો એની હાજરી છે ને. પછી તુર્ય અવસ્થા, ઠપકારીને થાકી ગયા પણ તમે ઘોર નિંદ્રામાં હતા, તો હવારમાં તમને કોની જગાડી દીધા? ઈ તુર્યા પાર મારો વાલો વસે છે. તું ભલે ગમે ત્યાં તું જા, પણ હરી મળવાના સાદા વિરાજી મારા ભક્તિના ભેદ છે. રાજા સત મત પૂરણ મતવાળા નિરાંત નામ અભય સ્વામિયા. બુઝ છે બુઝનારા. આવી નિરાંત દેશની વાત છે. તો આપણે નિરાળા બનવાનું છે. આપણે બહુ જ્ઞાની થવું નથી. પટલામાં પટલું થવું છે. પટલામાં પટલું શું છે ભાઈ? હાથમાં માળે પાણી હોય અને ત્યાંથી ટપકતું હોય તો નિશાવે તો સંતોએ કીધું કે પાણીથી પટલું પણ હોતી છે. પાણીથી પટલું તમારું જ્ઞાન, તમારો અનુભવ, જેમ સેમ પાણીથી પણ પટલી વસ્તુ છે. તો આ નિરાંત દેશનું જ્ઞાન છે. નિરાળું છે, નરવું છે, નિર્ગુણ છે અને નિરાંતવાળું છે. પણ શું થતો તાર લાગી જાય તો. કારણ કે આપણે વાણી કાંઈ બોલવી નથી. આપણે સંતો 2 મહારાજ આવ્યા છે, એને આપણે થોડો લાભ લેવો છે. બોલો સદગુરુ મહારાજ.